ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી ફરી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં તાપમાનમાં અંદાજે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને ગરમીનો વધુ અનુભવ થશે. હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી આસપાસ નોંધાયું છે, પરંતુ 11 થી 14 એપ્રિલ દરમિયાન હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને આકાશ ખુલ્લું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે, પરંતુ તે વરસાદ લાવવાની શક્યતા ઓછી છે. તેના બદલે તે તાપમાનમાં વધારો થવાનો એક મુખ્ય કારણ બની શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા દરિયાઈ વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ પણ વધશે, જેના કારણે લોકોને ઉકળાટ અને અવ્યવસ્થતા અનુભવાઈ શકે છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.